પાવાગઢ શક્તિપીઠ માતાજીનું મંદિર આજરોજ સાંજના 4 વાગ્યાથી બંધ રહેશે. મંદિરમાં ચોર ઘૂસી જવાને કારણે માતાજીના ગર્ભગૃહનું શાસ્ત્રોક્ત વિધિથી શુદ્ધિકરણ કરાશે. 9 નવેમ્બર શનિવારના રોજ સવારે 6 વાગ્યાથી મંદિરના દ્વાર રાબેતા મુજબ ખોલવામાં આવશે. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ નિજ મંદિરમાં ચોરી થયાનો મામલો સામે આવ્યો હતો. પાવાગઢ નિજ મંદિર ખાતે થયેલી ચોરીમાં માતાજીના 6 સોનાના હાર અને 2 સોનાના ઢોર ચરાવેલ છત્ર સહિત 78 લાખની રકમના દાગીના ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું. પંચમહાલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસી ફૂટેજની મદદથી ચોરી કરનાર ચોરને તમામ મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો હતો. પાવાગઢ નિજ મંદિરમાં ચોર ઘૂસી જતા પૂજાની સામગ્રીનું શાસ્ત્રોક્ત વિધિથી શુદ્ધિકરણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે, જેને કારણે મંદિર આજરોજ સાંજના 4 વાગ્યાથી 9 નવેમ્બર શનિવારના રોજ સવારના 6 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ મંદિર રાબેતા મુજબ ખોલવામાં આવશે.